ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની પણ શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય. પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. શું આને તમે ઉપવાસને યહોવાનો માન્ય દિવસ કહેશો? યશાયા પ્રવચકનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને તેની 5મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી અને મહાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું. ગઈકાલના જ વચનને કન્ટિન્યુ કરતા આગળ વધીએ. મેં કહ્યું હતું એ પ્રમાણે વચનમાં 3 પ્રશ્ન છે, જેમાંથી 2 પ્રશ્ન વિશે આપણે સંક્ષિપ્તમાં ગઈકાલે જોઈ ચૂક્યા છીએ. 2 પ્રશ્ન ફરીથી રિપીટ કરી દઉં અને બંને પ્રશ્નોનો બહુ જ સચોટ અને વાસ્તવિક જવાબ પણ ઈશ્વરે એ જ વચનમાં આપી દીધો છે. પહેલો પ્રશ્ન, હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય. અને બીજો પ્રશ્ન, જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય. બંને પ્રશ્નો સાથે આપણ માણસોની સમજણ કે ગેરસમજણ મુજબ અથવા તો પ્રમાણે જે પરમેશ્વરે જવાબ પણ આપેલ છે. પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. આ બંને બાહ્ય નિશાનીઓ છે અને બાહ્ય રીતે આપણે જોઈ શકીએ છીએ અથવા તો બીજાને જણાવી શકીએ છીએ. ને આ જવાબ સાથે એ જ સંદર્ભમાં પ્રશ્ન પણ પૂછેલ છે. તે આજનો આપણો ત્રીજો પ્રશ્ન. શું આને તમે ઉપવાસને યહોવાનો માન્ય દિવસ કહેશો? એક રીતે આ પરમેશ્વરની એમ કહી શકાય કે આપણ સર્વ આડંબરી અને દંભી આડી પ્રજા પ્રત્યેની ફરિયાદ છે. આપણે ભલે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, ભલે આપણે વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીએ, પણ એમ કંઈ વાસ્તવિકતાથી હું ને તમે આપણે ભાગી શકતા નથી. બહુ જ પ્રામાણિકતાથી ઈશ્વરનું ભય અને બીક રાખી બીજાનું નહીં પણ સ્વયં આપણું પોતાનું સ્વમૂલ્યાંકન કરીશું કે આત્મમંથન કરીશું કે આત્મ તપાસ કરીશું, તો પ્રભુ પવિત્ર આત્મા દ્વારા પ્રભુના વચનોના પ્રકાશમાં અને પ્રભુ પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ આપણે નિશ્ચય ઈશ્વર જે આપણને બતાવવા અને જણાવવા માંગે છે અથવા તો સમજાવવા માંગે છે તે જોઈ શકીશું. કારણ કે આપણને હંમેશા આપણા સ્વભાવમાં એ બાબતો વણાયેલી છે કે આપણને આપણા પોતાના પાપ, અપરાધ, ગુના અને હીન કહી શકાય એવી વૃત્તિ આપણામાં અઢળક હોવા છતાં લેશ માત્ર આપણને પોતાને જણાતી કે દેખાતી નથી. જ્યારે અન્યોની નાની સૂક્ષ્મ અજાણતા થયેલી ભૂલ પણ આપણે ખોદી કાઢી વાતનું વતેસર કરીએ છીએ. વિચારો, શું આપણા ઉપવાસ આવા છે? શું આપણી પ્રાર્થના આવી છે? શું આપણા દાન ધર્મ આવા છે? શું આપણે આપણા ધર્મ કૃત્યો ઈશ્વરને નહીં,
કિંતુ માણસોને બતાવવા, જતાવવા, જણાવવા અને તેમની પ્રશંસા કે વખાણ મેળવવા કરીએ છીએ. મારો ઉપવાસ હોય એ જ દિવસે હું મારા જ વિશ્વાસી ભાઈ બહેનની ઈર્ષા કરું, અદેખાઈ કરું, ગુસ્સો કરું, તેનું અહિત થાય એવું વિચારું અથવા તો કંઈક કરું, બીજાના હકનું પડાવી લઉં, ઝૂંટવી લઉં, આંચકી લઉં, છીનવી લઉં, મારું પોતાનું કરી લઉં, સવારથી લઈ સાંજ સુધી આખો દિવસ બસ આમ જ વિતાવી ઉપવાસ કરી સમગ્ર જીવસૃષ્ટિ પર જાણે બહુ મસમોટો ઉપકાર કર્યાની લાગણી અનુભવી મનમાં કંઈ કેટલાય ઉચાટ સાથે, ઉદ્વેગ સાથે, બદ ઈરાદા સાથે, ભૂંડાઈ સાથે ઉપવાસ, પ્રાર્થના ને કંઈક અંશે થોડું ઘણું દાન ધર્મ કર્યાનો દંભી સંતોષ કંઈ જ મતલબ નથી. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. તો પ્રભુ આપણને સમજવા અને માત્ર કરવા ખાતર નહીં, પણ મન, હૃદય, અંતઃકરણથી માણસને નહીં, ઈશ્વરને પસંદ પડે એમ કરવા અને વર્તવા અને રહેવા અને સમજવા સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જેમ તમે અમને પ્રાર્થના કરતાં શીખવ્યું એમ અમને ઉપવાસ કરતાં પણ શીખવ્યું જ છે, કિંતુ અમે ભૂલ્યા છીએ. કૃપા કરી ફરી એ શિક્ષણને યાદ કરવા અને એ મુજબ જ કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.